સુરતના એક હીરા વેપારીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 101 કિલો સોનું દાન કર્યું છે. સુરતમાં સૌથી મોટા હીરાના કારખાના ચલાવતા દિલીપકુમાર લાઠીના પરિવારે અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાના ગિલ્ડિંગ માટે ઉપયોગમાં લેવાતા 101 કિલો સોનું દાનમાં આપ્યું છે. આ દાન મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. આ સોનાનો ઉપયોગ રામજન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂલ, ડમરૂ અને સ્તંભોને સુવર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના દ્વારની સાથે મંદિરના ભોંયત્રીએ 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પછી બીજા નંબરનું સૌથી વધુ દાન વક્તા મોરારી બાપુના શ્રીરામ કથાના અનુયાયીઓ 16.3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતના અન્ય એક હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું છે. ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક છે.